વિસનગર તાલુકાના કાસા ગામની દીકરી યાત્રી શિરીષ કુમાર પટેલે થાઇલેન્ડમાં યોજાયેલ એશિયન ગેમ્સના અંડર 22 બોક્સિંગમાં સિલ્વર મેડલ જીતીને કાંસા ગામનું ગૌરવ વધારતા આજે શ્રી કાંસા કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાં કાંસા ગામમાં આવેલી રજો નૂતન સર્વ વિદ્યાલય કેન્દ્ર ધોરણ 10માં પ્રથમ, સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ધોરણ 12માં સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે આવીને કાંસાનું ગૌરવ વધારતા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સમારોહના અધ્યક્ષ તરીકે શ્રી પ્રકાશભાઈ પટેલ, ચેરમેન સાકળચંદ પટેલ યુનિવર્સિટી, મુખ્ય મહેમાન તરીકે મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બિપિનચંદ્ર એન પટેલ અને કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ શ્રી જસુભાઈ વી પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રજો નૂતન સર્વ વિદ્યાલયની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પટેલ યાત્રીને આપવામાં આવનાર સન્માનપત્રનું વાંચન શ્રી કાંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે કાંસા ગામનું ગૌરવ વધારનાર દીકરી યાત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર રહેલા સૌ ગ્રામજનોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. આજના પ્રસંગે યાત્રી પટેલે પોતાના પ્રતિભાવ આપ્યા હતા અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. શ્રી કાંસા કેળવણી ઉત્તેજક મંડળ તરફથી આજે કાંસા ગામનું ગૌરવ, હવે તો સમગ્ર દેશનું ગૌરવ એવી દીકરી યાત્રી પટેલ ના સન્માનનો કાર્યક્રમ અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વિસ્તરનું નામ ઉજ્જવળ કરેલું છે એવી આપણી સંસ્થા રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલય નો સન્માનનો કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સૌના વડીલ, જેમણે વર્ષોથી સમાજ સેવા નું ભેટ ધારણ કર્યું છે, કાંસા ગામને ખૂબ જ ગૌરવ અપાયું છે એવા આપણા સૌના વડીલ એવા માનનીય શ્રી જસુભાઈ પટેલ કાંસા ગામને ગૌરવ અપાયું છે બદલ એને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું. સાથે સાથે એની કારકિર્દીની અંદર દિવસ જ્યારથી એ સમજણી થઈ એને સ્કૂલમાં મૂકવામાં આવી અને એની પોતાની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે જેમણે પોતે અથાગ પરિશ્રમ કર્યો એવા યાત્રીના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે દીકરીને આ સ્ટેજે લઈ જવા માટે પૂરતું ધ્યાન અને યોગદાન આપ્યું છે. કારણ કે ઘણીવાર બાળકોની ઈચ્છા હોય છે પણ માતા પિતા એ ઈચ્છા પરિપૂર્ણ કરી શકતા નથી, કારણ કે એ બીજા કામોમાં વ્યસ્ત હોય છે અને ઘણીવાર બાળક એટલું અઠાગ્રહ પણ નથી હોતું કે કહી શકે કે મારે આ કરવું જ છે અને ઘણીવાર એના લાગણીઓને દબાવીને પણ આપણે એની પ્રગતિ રોકી રહ્યા છીએ, રોકતા હોઈએ છીએ. પરંતુ યાત્રીને આ સ્ટેજે લઈ જવા માટે એમના માતા પિતાએ ખૂબ મહેનત કરી છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, ઘણા બધાએ કહ્યું કે યાત્રીને આપણે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ, પરંતુ કોઈ પણ ઘરેણું ઘડવું હોય તો એને ઘડવા માટે હથોડા મારવા પડતા હોય છે, એને ટીપાવવું પડતું હોય છે અને એનું દર્દ એને પોતાને સહન કરવું પડતું હોય છે, ત્યારે ઘરેણું બને. આ યાત્રી આપણું ઘરેણું છે. એ ઘરેણું તૈયાર કરવા માટે એને કેટલો અથાગ પ્રયત્ન કર્યો હશે. આપણે આપણા બેનના લગ્ન હોય, ભાઈના લગ્ન હોય, ગામમાં મેળો હોય, હમણાં તો શ્રાવણ મહિનો થયો, હવે ગણપતિ દાદા આવશે, દરેક પ્રસંગોમાં જવાની આપણી ઈચ્છા હોય અને જતા હોઈએ છીએ. જ્યારે આ દીકરીએ ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરી અને પોતાની મનની મનોકામનાને દબાવીને અને એક જ લક્ષ્ય કે મારે કંઈક સારી પ્રગતિ કરવી છે, સારી જગ્યાએ મારે પહોંચવું છે, અને લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને એને ઘણા બધા કાર્યક્રમોને પણ પડતા મૂક્યા હશે, ક્યાંક એને ગમતી વસ્તુઓને છોડી હશે. અને બોક્સિંગ એટલે તમે સમજો આજે કેટલી માસૂમ લાગે છે, પણ બોક્સિંગનો એક પંચ મારવો અને સામેવાળાનો પંચ રોકવો એ મોટી વસ્તુ છે. આપણે ખાલી કોઈ ધક્કો મારે તો પડી જઈએ છીએ. જ્યારે વર્લ્ડ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે જ્યારે એ બોક્સિંગની રીંગમાં ઉતરી હશે
ત્યારે એના મનની અંદર કેટલું મોટી તાકાત હશે અને એ કેટલો જુસ્સો સાથે ઉતરી હશે ને ત્યારે એને વિજય પ્રાપ્ત થયો છે. આપણે આપણા જીવનમાં દરેકના મનમાં સપનું હોય છે અને સપનું ના હોય તો સપનું જોઈ લેજો. સપનું જે જોઈએ છે એ જ પૂરું થાય છે. જો સપનું જે જોતા નથી એને કદી કોઈ સફળતા મળતી નથી. તમે તમારા મનમાં લક્ષ્યાંક રાખો કે મારે પ્લેન ઉડાડવું છે તો જ તમે પ્લેન ઉડાડી શકશો. પણ જો આ વિચાર તમને નહીં આવે તો કદી તમે એ તરફે લક્ષ્ય રાખી શકશો નહીં. ડોક્ટર થવું છે, સારા ડોક્ટરને મળો, કઈ રીતે થવાય સમજો અને એના વિચારોથી તમે આગળ વધશો તો 100% તમને એ લક્ષ્ય પૂરું થશે. આપણો મહેસાણા જિલ્લો વધુને વધુ આગળ સાક્ષર થાય, આપણા દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. એ વસ્તુ એમને એ વર્ષોથી ખ્યાલ હતું. ઓછું ભણ્યા હતા પરંતુ ભણતરની કેટલી જરૂરિયાત છે સમજતા હતા અને એના કારણે આજે વિસનગરની અંદર શિક્ષણની ઘણી બધી સંસ્થાઓ બની. વિસનગરને આપણે શિક્ષણ નગરી બનાવી શક્યા અને એના માટે જે પણ સારસ્વતોએ, કારણ કે આમાં સારસ્વતોનો મોટો રોલ છે. શિક્ષક એ પોતાની જવાબદારી સમજીને શિક્ષણ આપે ત્યારે જ આવા લક્ષ્યાંકો પ્રાપ્ત થઈ શકતા હોય છે. આજના કાર્યક્રમની આભાર વિધિ શ્રી ડી.એમ. પટેલે કરી હતી અને આજના કાર્યક્રમ વિશે વધુ માહિતી શ્રી જસુભાઈ પટેલે આપી હતી. મોસા મુકામે મોસા કિરણ ઉદ્યોગ મંડળ દ્વારા સમગ્ર દેશની દીકરી અને વિશ્વમાં રમાયેલ બોક્સિંગમાં અમારા ગામની દીકરી મારી યાત્રી જ્યારે બીજા નંબરે સિલ્વર મેડલ મેળવીને ગામને ગૌરવવંત કર્યું ત્યારે અમારી ફરજ સમજીને એનું સન્માન કરવાનું આજે અમે ઋષિકેશભાઈ, એસકે યુનિવર્સિટીના પ્રકાશભાઈ, આપણા જિલ્લાના શિક્ષણાધિકારી ભાઈ શ્રી ડી પટેલ સાહેબ અને પાલનપુરના ડીઓ ભાઈ શ્રી હિતેશભાઈની સાથે રાખીને મેં આજે આ કાર્યક્રમ યોજ્યો હતો. સાથે સાથે અમારા ગામની નૂતન સર્વ વિદ્યાલય જે રજુ પટેલ નૂતન સર્વ વિદ્યાલય છે એના ધોરણ 10નું જે વર્ષોથી અમારે ત્યાં સેન્ટર ચાલે છે ત્યારે અથાગ પ્રયત્નો દ્વારા આચાર્ય અને શિક્ષકોની મહેનતને કારણે આ વખતના વર્ષમાં 10માના રિઝલ્ટમાં ગુજરાતમાં સર્વપ્રથમ નંબરે અને ગામનું સ્કૂલનું રિઝલ્ટ 100% આવવાને કારણે આ બંને વ્યક્તિ અને સંસ્થાને સન્માન કરવાનું કાસાગર મંડળે આજે આયોજન કર્યું હતું. જેમાં ગામના સૌ વડીલો, તમામ સંસ્થાના આગેવાનો, પંચાયતના સરપંચના સભ્યશ્રીઓ અને માતાઓ બહેનો અને બાળકોના રૂબરૂમાં આ કાર્યક્રમ આજરોજ અંબાજી માતાના મંદિરે એમને સન્માનમાં આવ્યા, પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ખૂબ આગળ વધે એવી પ્રગતિ કરે અને ગામને નામ રોશન કરે એવી રજુ નૂતન સર્વવિદ્યાલયના સ્ટાફને, એના ટ્રસ્ટને અને ખાસ કરીને અમારી પરિવારની દીકરી કુમારી યાત્રીને ખૂબ ખૂબ શુભેચ્છા આપે, જેણે ધોરણ 5થી ઘરને છોડી દઈને એને સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરીને આજે ખૂબ આગળ વધીને હરિયાણામાં ટ્રેનિંગમાં પણ સરકાર દ્વારા એની ટ્રેનિંગ લઈ રહી છે અને હજુ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા સૌના શુભાશીષ સાથે આજને શુભેચ્છા પાઠવી છે. અને યાત્રી પટેલે જણાવ્યું હતું કે નમસ્કાર, મારું નામ યાત્રી પટેલ છે અને હું કાસા ગામની વતની છું અને હાલમાં જ બેંકોક થાઈલેન્ડ ખાતે યોજાયેલી અંડર-22 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને મારા માતા પિતાનો મને અત્યંત સપોર્ટ રહ્યો છે અને એ સિવાય ગુજરાત સરકાર અને મારા કાસા ગ્રામજનના બધા માનનીય બધાનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. તો હું એમને બધાનો આભાર માનવા માંગુ છું અને આગળ હું અત્યંત પ્રગતિ કરું અને આપણા દેશનું, ગુજરાતનું અને ગામનું નામ રોશન કરું એવી મારી પોતાનાથી મારી આશા છે. ધન્યવાદ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.